presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણને સાંજે જ્યારે ભૂખ લાગે ને, કે ઓફિસથી આવ્યા છીએ, થાક્યા છીએ, કે પછી કોલેજથી ઘરે પહોંચ્યા જ છીએ અને ગરમા ગરમ કંઈ ખાવાનું મન થાય, અને સ્પેશિયલી મારા જેવા લોકો કે જેમના ઘરનું જ ખાવાનું ક્રેવિંગ હોય, અને એમાં જો અલગ અલગ નાની નાની એવી સરસ મજાની મંચિંગ વેરાયટીઝ જો મમ્મી બનાવીને આપતા હોય, તો પછી ઘર સિવાય બહાર ક્યાંય સ્ટ્રીટ ફૂડમાં કોઈ જ વસ્તુ ખાવા જવાની ઈચ્છા નથી થતી. અને આજની બંને રેસિપી એવી છે કે જો તમે એડવાન્સમાં થોડું પ્લાનિંગ કરીને રાખો તો બંને રેસિપી તમે સાંજના નાસ્તામાં બિંદાસ ખાઈ શકો છો અને ફૂલ પ્રોટીન સાથે પેટ ભરાઈ જાય એવી આ રેસિપી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે નીતુબેન ભટ્ટ જોડાઈ રહ્યા છે કે જે સૌથી પહેલાં બનાવશે કઢી પકોડા અને ત્યાર પછી બનાવી રહ્યા છે કોલીફ્લાવર મંચિંગ. તો કરીએ આજના શોની શરૂઆત. નીતુબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે જ્યારે તમે આવ્યા છો ત્યારે બંને એવી રેસિપી લઈને આવ્યા છો કે જે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એની સાથે બધાની ઓળખાણ હોય છે, પણ એ લગભગ લોકો ઘરે નથી ટ્રાય કરતા. જેમ કે કોલીફ્લાવર મંચિંગ છે તો એ એક સ્ટાર્ટર રેસિપી છે, એ ઘરે નથી ઘણા ટ્રાય કરતા, પણ કઢી પકોડા ઉત્તર ગુજરાતમાં બહુ જ બધી જગ્યા પર ખવાતા હોય છે. તો આજે તમારી બંને રેસિપી વિશે અને ખાસ તો તમે શું કરો છો તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. શ્યોર. હું નીતુ ભટ્ટ અમદાવાદથી જ છું અને નીતુઝ હોમમેડ આચારના નામથી ઘરે બનાવેલા કોઈપણ કલર અને પ્રિઝર્વેટિવ્સ વગરના અથાણાં બનાવું છું અને ઓલ ઓવર ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર બધે સપ્લાય કરું છું. મારો કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે નીતુઝ હોમમેડ આચાર, ત્યાં તમે મને DM કરી શકો છો. ઓકે, ખૂબ સરસ. અને અથાણા એવું કહી શકીએ કે આપણે આખા ગુજરાતમાં અને ગુજરાતીઓની થાળીમાં અથાણા વગર બધું જ અધૂરું હોય છે. બિલકુલ. ખાટું, મીઠું, તીખું, લીંબુનું કે પછી કહેવાય ને કે ખાસ તો આપણા ગુજરાતીઓનો છુંદો એટલે પેલું એક ડાયલોગ પણ છે કે ગુજરાતીઓ ક્યાંય પણ જાય પણ એ હંમેશા ખાખરા અને છુંદા વગર ક્યાંય જતા નથી. એમના માટે જગ્યા મહત્વની નથી, એમના માટે છુંદો અને અથાણું મહત્વનું હોય છે. સાચી વાત છે કે તમે બધું જ ફૂલ થાળી હોય તમારી ભરેલી, પણ જો એમાં અથાણું ના હોય, એક અથાણાનો ચટકારો ના હોય, ત્યાં સુધી થાળી તમારી અધૂરી છે. બિલકુલ. ખૂબ સરસ કહેવાય કે તમે આ સરસ મજાનું જે છે એ બિઝનેસ, તમે ચટાકેદાર બિઝનેસ ચલાવો છો. થેન્ક યુ. અને આજે આપણે જે રેસિપી કરીએ છીએ સૌથી પહેલાં કઢી પકોડા. હા, તો કરીએ શરૂઆત. શ્યોર. જી. સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ અને એમાં દહીં લઈ લઈએ. દહીંને થોડું ફેટી લઈએ અને હવે એમાં કઢી માટે ચણાનો લોટ આપણો અહીંયા ફોર્ચ્યુનનું બેસન આપણે લઈએ છીએ કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. લમ્સ ના રહે એવી રીતે આપણે દહીંમાં સરસ ચણાનો લોટ મિક્સ કરી લેવાનો છે. અને હવે કઢી માટે એમાં પાણી એડ કરીશું. હવે આપણે એને
ઉકળવા માટે મૂકીશું. પણ એ પહેલાં એક વખત આનો વઘાર કરીશું આપણે. જી. ચાલુ કરીશું. અને એમાં થોડું તેલ આપણે જે લઈએ છીએ એ આ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ લઈએ છીએ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી જે રેસિપી છે, આપણી જે વાનગી છે એ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીની પસંદ જે રીતે અથાણું હોય છે એ જ રીતે ફોર્ચ્યુનનું ઓઇલ છે. જેમ ગરમ થવા લાગ્યું એમ તરત સ્મેલ પણ આવવા લાગી છે. બિલકુલ. અને અહીંયા મેં 1.5 ચમચી જેટલું જ તેલ લીધું છે. આપણે ઉપર ફરી બીજો એક વઘાર કરીશું એટલે અત્યારે બહુ તેલની જરૂર નથી. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું, હવે આપણે આમાં દહીં અને ચણાના લોટનું મિશ્રણ એડ કરી દઈશું. બીજું થોડુંક લઈશું પાણી. હવે એમાં મસાલો કરીશું. મીઠું, લીલા આદુ મરચાં લસણનો પેસ્ટ છે અને સેજ પિંચ હળદર. આમ તો આપણા ગુજરાતીમાં આપણે હળદર કઢીમાં નથી યુઝ કરતા હોતા, પણ ઉત્તર ગુજરાતમાં ને ઇવન બધી જગ્યાએ નોન ગુજરાતી હોય એ લોકો હળદર વાપરતા હોય છે કઢીમાં. એ લોકો આપણી કઢીની અંદર ગળપણ પણ હોય છે, એ લોકો કોઈ ગળપણ પણ નથી એડ કરતું. એટલે ગુજરાતીઓમાં આપણે કહીએ ને કે દરેક ઘરમાં દરેક જેમ જેમ આપણે બાર ગાવે બોલી બદલાય છે એ જ રીતે બાર ગાવે એક ખાવા પીવાની જે વસ્તુ છે એનો ટેસ્ટ પણ થોડો બદલાતો રહેતો હોય છે. સાચી વાત છે. હવે આપણે આને ઉકળવા એક બાજુ મૂકી અને પકોડા તૈયાર કરી દઈએ, ત્યાં સુધી સરસ કઢી ઉકળી રહેશે. ઓકે. હવે કઢી આપણે ઉકળવા મૂકી દીધી છે, પકોડા ત્યાં સુધી તૈયાર કરી લઈએ. એના માટે ચણાનો લોટ 2 ચમચી, અને ઝીણી સમારેલી ડુંગળી છે. હવે આમ જનરલી કેવું કે ઘણા પાલકના પકોડા બી કરતા હોય છે, બટાકાના બી કરતા હોય છે, કોઈ વધારે મેથી ગમતી હોય તો ઘણા મેથીના બી પકોડા કરતા હોય છે, પણ મને પોતાને ડુંગળીને વધારે ગમે છે એટલે ડુંગળી લીધી છે ઝીણી સમારેલી. અને મિક્સ કરીએ. આમાં ચણાનો લોટ બહુ નહીં જાય, થોડોક જ આપણે લઈશું. અને જે ડુંગળી છે ને એ ડુંગળીના જે પાણી છૂટે એમનાથી જ મોટા ભાગનો લોટ બને. પછી જરૂરિયાત પૂરતું થોડુંક 1-2 ચમચી જેટલું આપણે ઉમેરીશું. એની અંદર પણ આપણે આદુ મરચાં લસણ આપણે કઢીમાં લીધા છે એ પ્રમાણે આમાં થોડાક ઓછા લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અને આમાં છે ને સૂકા ધાણા જે હોય છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે પકોડામાં. એટલે સૂકા ધાણાને અધકચરા કરીને થોડાક અડધી ચમચી જેવા એ લઈ લઈશું. થોડી હળદર અને થોડોક ગરમ મસાલો. ગરમ મસાલો જે આપણે લીધેલો છે એ વસંત મસાલાનો લીધેલો છે કે જે આપણા ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એ બધા સ્પાઇસીસ નીતુબેન એ બહુ જ સરસ શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવે છે અને પ્રિઝર્વેટિવ કોઈ પ્રકારના એમાં હોતા નથી. હવે આપણે આમાં જોઈતું પાણી.
હવે ચમચીથી સરસ મિક્સ થઈ ગયું છે. થોડું હાથેથી સરસ મિક્સ કરીને એના પકોડા તૈયાર કરીશું. ઓકે. તેલ થઈ ગયું છે. હવે આપણે પકોડા ઉતારીશું એના, અને નાના નાના ઉતારીશું આના, કારણ કે આપણે જ્યારે કઢીમાં એને એડ કરીશું ને તો એ શોષી લેશે ને મોટા થઈ જશે. યસ. અને આ જે મને વધારે તો કેમ ગમે આ ડુંગળીના પકોડા, કેમ કે એ કેરેમલાઇઝ થાય ને ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. હા બિલકુલ, કે ક્રન્ચી ટેસ્ટ. હા, એ ક્રન્ચી ને ડુંગળીની પણ એક બહુ સરસ મીઠાશ આવે છે. અને આ પ્રોપર ગોળ નહીં હોય, અનઇવન જ એનો શેપ આવશે. યસ. આપણા કઢી પકોડા માટે પકોડા તૈયાર છે, અને હવે આપણે એમાં આ પકોડા એડ કરી દઈશું. એડ કર્યા પછી એને 2 મિનિટ માટે જ ખાલી થોડું ઉકાળીશું, જેથી કઢીનો ટેસ્ટ જે છે પકોડામાં, હા, પકોડામાં સરસ આવી જાય. હવે આપણે કઢી પકોડા રેડી છે. આપણે એક એની ઉપર વઘાર કરવો છે, પણ એને એક વખત આપણે સર્વ કરી દઈએ પછી ઉપર વઘાર કરીશું. તમે જ્યારે અથાણાનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે ક્યારે, મતલબ કેટલા ટાઈમ પહેલાં શરૂ કર્યો? હું 6-1 વર્ષથી આ બિઝનેસ કરું છું. જ્યારે કોરોના ટાઈમ હતો એ ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું હતું, કે જ્યારે લોકડાઉન હતું, બહાર કોઈ બહુ ખાસ સામાન પણ નહોતો મળતો, પણ મારે કંઈક કરવું હતું. એટલે મને ફેમિલી તરફથી બહુ જ સપોર્ટ મળ્યો અને મેં સ્ટાર્ટ કર્યું. વાહ, ખૂબ સરસ કહેવાય. બધાનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો. અત્યારે આજની તારીખમાં પણ બધાને બહુ જ ગમે છે મારા અથાણા. વાહ, ખૂબ સરસ. આપણે સર્વ કરી લીધું છે. હવે એની ઉપર એક આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે લઈશું થોડું ઘી. અચ્છા, આ વઘાર આપણે ઘીમાં કરીએ? હા, પેલું આપણે તેલ લીધું હતું, આ એક એનાથી બહુ સરસ એની સ્મેલ ને એક ટેસ્ટ આખો એનહાન્સ અલગ જ થઈ જશે. પછી એની અંદર તમાલપત્ર જે 1/2 કરેલા છે, તજ લવિંગ, એ સરસ તતડી જાય આ વઘાર આપણે કઢી બનાવતી વખતે કરીએ તો કેવું લાગશે કે રેસિપીમાં ટેસ્ટ સરસ જ આવશે અંદર. પણ જે એક છેલ્લું જે મારું ટ્વિસ્ટ છે ને એ આમાં જ છે. હા, એટલે સ્ટ્રોંગ જો ઉપરથી કરીએ તો સ્ટ્રોંગ ટેસ્ટ. લુક્સ વાઇઝ એની સ્મેલ અને ટેસ્ટ બધું જ સરસ એનહાન્સ થઈ જશે એનાથી. વાહ. તજ લવિંગ રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં વઘારના મરચાં એડ કરીશું. અને થોડીક જુલિયન કટ કરેલી ડુંગળી છે એ એમાં સહેજ. કોઈને ન ગમે ને ના એડ કરવી હોય તો પણ એટલે ડુંગળી ઉપરથી વઘાર કરવા માટે ઓપ્શનલ છે. હા, ઓપ્શનલ છે. વાહ, એક સરસ સુગંધ જે છે ઘીના તડકાની, ઘીના વઘારની એક આવી ગઈ છે. હવે કઢી પકોડા માટે મને વેટ નથી થતો, એટલે ફટાફટ હવે બનાવી લઈએ આપણે. તૈયાર છે. આપણે હવે એમાં થોડું જીરું અને લીમડાના પાન. હવે જે છે ને, હવે તમને એની વધારે ટેસ્ટ અને મજા અને લુક ત્રણેય એનાથી ખ્યાલ આવશે. થઈ ગયો છે વઘાર. હવે આપણે એમાં છેલ્લે મરચું એડ કરી
વઘારને પણ થોડું મિક્સ કરી અને પછી એડ કરશું. હા. વાહ, કઢી પકોડા એક સરસ મજાના બનીને તૈયાર છે. કઢી પકોડા બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 કપ દહીં, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 નંગ લાલ સૂકું મરચું, 1 નંગ તમાલપત્ર. તો તૈયાર છે આપણા કઢી પકોડા. વાહ, કઢી પકોડા સરસ મજાના આવા બનીને તૈયાર થઈ ગયા છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ કોલીફ્લાવર મંચિંગ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. को पावर्ड बाय वसंत मसाला, माइक्रोफाइन आटा चक्की एंड वरमोरा टाइल्स एंड बाथवेर. આજે મારી સાથે જોડાયેલા છે નીતુબેન ભટ્ટ, કે જેમણે શરૂઆતમાં આપણને કઢી પકોડા બનાવતા શીખવાડ્યા અને હવે આપણે બનાવી રહ્યા છીએ કોલીફ્લાવર મંચિંગ. તો નીતુબેન, એ કેવી રીતે બનાવશું આપણે? કોલીફ્લાવર એટલે આપણે જે ફ્લાવર્સ લઈએ છીએ, ગોભી, એ ફૂલગલા, એ રીતનું એને આપણે છીણીને એમાં મસાલો કરીને પછી આપણે એની ટિક્કી કરીને તળીશું. ઓકે, તો કરીએ શરૂઆત. પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ એના માટે. હા, તેલ આપણે જે લઈએ છીએ એ આ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ લઈએ છીએ, કે જે કહીએ કે આપણે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી રેસિપી જે છે, આપણી વાનગી જે છે એને ફ્રેશ રાખશે અને સાથે ગુજરાતીઓની અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુનનું આ કપાસિયા તેલ કે જે રિફાઇન છે. સાચી વાત છે. હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર કરી દઈએ. સૌથી પહેલાં આપણે લઈશું આ ઝીણું, બિલકુલ ચીલી કટર અથવા તો તમે છીણી શકો ફ્લાવરને, એવું સરસ ઝીણું એકદમ ફ્લાવર લેવાનું છે. એમાં પાણીનો ભાગ ના હોય એવી રીતનું. પછી એમાં થોડી ડુંગળી, કોઈ ડુંગળી ના ખાતું હોય તો ઓપ્શનલ છે. આદુ મરચાં લસણ, થોડા તલ, થોડા લીલા ધાણા, હળદર, થોડું લાલ મરચું. આગળ આપણે લીલા મરચાંને એડ કર્યું છે એ પ્રમાણે થોડું ઓછું. લાલ મરચું પણ આપણે જે લીધેલું છે એ વસંત મસાલાનું લીધેલું છે, કે જે સ્પેશિયલ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું છે. થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું, અડધી ચમચી જેટલું, અને ચણાનો લોટ, ફરી આપણો ફેવરિટ. યસ, ફોર્ચ્યુનનો. યસ, પ્યોર ચણા દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે આપણને. સરસ બાઇન્ડિંગ આપે છે. સાથે 2-3 ચમચી જેટલું ચોખાનો લોટ લઈશું આપણે. ચોખાનો લોટ એટલા માટે કે બાઇન્ડિંગ સરસ મળશે અને પ્લસ એને ક્રિસ્પી કરવા માટે. સરસ બધું મિક્સ કરી લઈશું.
થોડું મીઠું લઈ લઈએ હવે. આમાં પણ સેમ કઢી પકોડાની જેમ કે થોડું ડુંગળી અને ફ્લાવર બંને પોતાનું થોડું પાણી છોડે એટલે થોડુંક જરૂર પ્રમાણે માપનું થોડુંક લઈને જ આપણે તૈયાર કરવાનું છે. પાણી જરૂર મુજબ જ એડ કરીએ. બિલકુલ જરૂર મુજબ. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ટીક્કી વાળી લઈએ. ઓકે. અહીંયા આપણે શેપ કોઈ પણ આપી શકીએ એમ? હા, નાનો મોટો થોડો જાડો પાતો, પછી પેલા હાર્ટ શેપના કે એવા કોઈ એની સાથે બી તમે કરી શકો છો. જરૂર લાગે તો બીજો ચણાનો લોટ કે ચોખાનો લોટ પણ તમે યુઝ કરી શકો છો, પણ સાથે મસાલાને પણ ધ્યાનમાં રાખીને ટેસ્ટમાં વધારે ઓછું કરતા રહેવાનું. આ એક એવું મંચુરિયન કે જેને ઘરમાં કોલીફ્લાવર નથી ભાવતું કે એનું શાક નથી ખાતા, એમના માટે આ એક રેસિપી એવી છે કે જે ખબર પણ ના પડે કે આમાં કોલીફ્લાવર એડ કર્યું છે. સાચી વાત છે. અને સાથે તમે એવું લાગે કે ઘરના કોઈ આ શાક નથી ખાતા ને એ શાક તમારે આમાં એડ કરીને ખવડાવવું છે તો પણ થઈ શકે. ગાજર છે, કોબીજ છે, વટાણા છે, કેપ્સિકમ છે, એ પણ તમે આમાં એડ કરી શકો છો. ઇવન એટલે સુધીને કે તમે સોયા ચંક્સ હોય છે તો એ પણ પલાળીને તમે એનું બારીક ભૂકો કરી અને આમાં એડ કરી શકો છો. હવે આપણા મંચીસ તૈયાર છે. આપણે એને તળી લઈએ. અને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળીશું. હા, મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે તૈયાર કરીએ. આ એવી વસ્તુ છે કે તમે સપોઝ કોઈ ગેસ્ટ ઓચિંતું આવે છે તો પણ ફટાફટ થઈ જશે. હા, અથવા તો તમને કંઈ બહાર જવું છે ને થોડું તમે તૈયારી કરીને ગયા હો તો પણ આવીને ફટાફટ થઈ શકે. બાળકોને કે કોઈને લંચ બોક્સમાં ભરીને આપવું હોય તો પણ આપી તો શકીએ. પણ બહુ સરસ છે. આપણે મંચીસ તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે એને કાઢી લઈએ. ઓકે. હવે આપણે એને સર્વ કરી લઈએ. જી. કોલીફ્લાવર મંચીઝ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બેસન, 2 કપ છીણેલું ફ્લાવર, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ કોર્નફ્લોર, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો રેડી છે આપણું કોલીફ્લાવર મંચીસ. કોલીફ્લાવર મંચિંગ બનીને તૈયાર થઈ ગયું છે. આ સરસ મજાનું એવું, અને આ રીતે તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો આ રેસિપી કે જે બનાવવી ખૂબ ઇઝી છે અને ફટાફટ બની જાય એવી છે. થેન્ક યુ સો મચ નીતુબેન, તમે આ સરસ મજાની બંને રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. અને આઈ વિશ કે તમે જે 6 વર્ષથી એક બિઝનેસ કરો છો, અથાણાનો બિઝનેસ, એ હજુ ખૂબ આગળ સુધી પહોંચે એવી કિચન મેજિકની ટીમ તરફથી બહુ જ બધી શુભકામના. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે.
ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Kapasia Tel, Pakka Gujaratiની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ.